हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी। तो अत्यारे वाग्या तो सवाરના 8:30 અને હું ગાડી ભરીને નીકળ્યો છું કેમ કે આજ નીંદર મારી ન હોય ગઈ સવારમાં વહેલી, કેમ કે રાતે મોડા સુધી જઈ ગયો હતો એટલે પછી નીંદર ન હોય ગઈ તો 8:30 વાગી ગયા. આવ્યો, ચા પાણી પીને નાસ્તો કર્યો હતો, સીધો ગાડી લઈને ભાઈ. કેમ કે ઠંડીની સિઝન છે તો પછી આમાં ઉઠાતું નથી સવારમાં વહેલું, કેમ કે કોટે કાઢતો નથી હું તો બપોર સુધી. ખોટું કેમ મિત્રો? કેમ કે ઠંડી જ એટલી અમારા ગુજરાતમાં પડે. જોઈ છે આજનો દિવસ આપણો કેવો જાય છે. કાલ તો સારો ગયો હતો, આજનો દિવસ કઈ રીતનો જાય છે, કઈ રીતના રાતે નવરો આવશું એ બતાવું તમને. મિત્રો આપણે હાઈવે ઉપર તો ચડી ગયા છે, પણ આપણે આજે છે ને આ બાજુ જવાનું છે. બાયપાસ નથી હાલવાનું, ચોકડીએ થઈને અંદર સિટીમાં થઈને, કેમ કે એક બાલ્ટીનો માલ અંદર નાખવાનો છે. મિત્રો જેતપુર સિટીની અંદર તો હું બહાર અંદર આવી ગયો હતો. હવે જાઉં છું સિટીની અંદર. આપણે ઓલા છેડે જવાનું છે, એટલે આપણે ઓવરબ્રિજ પાર કરીને સીધા ઓલા છેડે નીકળી જાવ. સિટી તો મેં પાર કરી લીધું છે, હવે આવી ગયો છો ઓવરબ્રિજ ઉપર. આ સીધો હાઈવે ઉપર આ બ્રિજ નીકળી ગયો બાયપાસ. હા જો કંઈક આવું દેખાતું. આ બધા કારખાના છે, કેમ કે અટાણે જેતપુરમાં ટ્રાફિક બહુ હોય. ટ્રાફિકનું કારણ એ છે કે અત્યારે બધા કારખાનાવાળા કામે જતા હોય, હીરાવાળા હોય, બધા હોય, એટલે ટ્રાફિક વધારે થાય. ઓવરબ્રિજ ઉપરથી આવો કંઈક નજારો છે. બ્રિજ ઉપર આવી ગયા. આ બધી જેતપુર સિટી. અત્યારે વાગ્યા છે 12 અને આપણે પહેલો ફેરો ભરીને જાય છે. આજ તો અટાણમાં ફોન આવી ગયો કે 3 ફેરા કરવાના. જોઈ છે આજે 3 ફેરા કેટલા વાગ્યા આપણા થાય છે. આપણે સિંગલ રસ્તા ઉપર જા. જય હનુમાન બાપા. હા બધી અમારા ગામની સિંગલ પર. ખેતરનો નજારો એક નંબર હોય શિયાળાનો. આ બાજુ બધા લીલું લીલું દેખાય બધું. છે ને એક અમારા ગામડાની મજા જ આ છે. અત્યારે વાગ્યા છે 2 અને આજે આપણે 3 ફેરા કરવાના હતા. એની હિસાબે બધો કારખાને જમીન સીધો જ આવી ગયો છે. પછી વાગ્યા છે 2. કેમ કે 3 ફેરા કરવા એટલે પછી સાંજ તો રાખવી પડે, નકર પછી રાતે મોડું થાય. કાંઈ વાંધો નહીં, હાલો આજનો દી એક દી આરામ નહીં થાય તો બીજું શું હોય. ગાયા ગાવાલા કંઈ ખાલી કરાવીને હમણાં ભરીને ભાગવું જ છે. મિત્રો અત્યારે વાગે છે રાતના 7 અને હવે હું ગાડી ભરીને જાઉં છું. કેમ કે આજ મારે નાઇટમાંય કામ કરવાનું છે, નાઇટમાંય ગાડી આપવાની છે. એટલે બતાવું નાઇટમાં કેવી રોનક હોય, શું છે બધું. જોજો સોફરે પાછો, કેમ કે સિઝન આવી છે એટલે હવે નાઇટમાં કામ કરવાનું થાય. કાંઈ વાંધો નહીં, એ તો કરી નાખશું 1-2 દી. બીજું હું 24 કલાક ભરી લઉં, પછી 1 દી રજા. આજે નાઇટનો નજારો તમને બતાવીશ. મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 9:30 અને હું ગાડી ભરીને પાછો જાઉં છું. જો સોફરેથી નીકળી ગયો છું. બધાને એમ હોય કે ડ્રાઈવરની જિંદગી આસાન હોય, પણ મિત્રો તમે ખોટું વિચારો છો. અમારી જિંદગી આસાન નથી. કેટલું સંઘર્ષ છે ને એ તો અમને જ ખબર છે. કેમ કે જો તમે તો બધા અત્યારે હવના ઘરે જઈને સૂતા છો, પણ અમારે અત્યારે માલ ડિલિવરી કરવાનો હોય એટલે જવું જ પડે, એમ હાલે જ નહીં. ઠીક છે તો જાય છે. અમારો પરિવાર છે, બધા છે અમારી વાત જોતા હોય.
પણ હવે આપણે જે કામ છે એ કામ તો કરવું જ જોઈએ, એના વગર હાલશે નહીં. કાંઈ વાંધો નહીં, હવની જેવી જિંદગી બીજી હું જોઈ છે. હવે કેટલા વાગે ઘરે પહોંચું છું બતાડીશ આગળ બ્લોગમાં.